હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું ગોટલીનો મુખવાસ બનાવવાની છું. એના માટે જે આપણે સૂકવેલા ગોટલા હોય એ લઈ લેવાના છે. એના પછી આપણે આ રીતે ગોટલા તોડીને એમાંથી આ રીતે ઉપરનો જે કાળો ભાગ હોય એ નીકાળી દેવાનો છે અને આપણે એને કટ કરી લેવાના છે. આપણે જે રસ કાઢ્યો હોય કે એમને એમ કેરી ખાધી હોય તો એના જે ગોટલા વધ્યા હોય એ આપણે સૂકવી દેવાના તડકામાં. પછી સુકાઈ જાય પછી એને તોડીને આ રીતે એમાંથી ગોટલી કાઢી દેવાની હોય. તો મેં બધી જ ગોટલીઓ કટ કરી લીધી છે. હવે આપણે એને 2-3 પાણીમાં ધોઈને એમાં થોડું એક મીઠું નાખીને એને ઉકાળીશું. આમાં મીઠું નાખવું જરૂરી છે, કેમ કે જો આપણે મીઠું નહીં નાખીએ તો એકદમ ફીકી લાગશે ગોટલી. તો મેં ઉકાળી દીધી છે ગોટલીને. હવે એને આપણે કોઈ બી ગળણીમાં એનું પાણી નીકાળી દઈને ગોટલી સાઈડમાં કરી લઈશું અને કોઈ પણ સુતરાઉ કાપડમાં કે કોટનના કપડામાં એને આપણે સૂકવી દઈશું. આ રીતે કોટનના કપડામાં આપણે એને સૂકવી દેવાની છે. 1.5 દિવસ માટે સૂકવીએ તો બહુ સરસ એવી સૂકાઈ જાય છે. તો જે ગોટલી સૂકવી હતી એ સુકાઈ ગઈ છે અને એકદમ કડક એવી સુકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શું કરીશું કે એક પેનમાં આપણે થોડું એક ઘી લઈશું. જેટલી ગોટલી હોય એ પ્રમાણે ઘી લેવાનું હોય. હવે એમાં આપણે જે સૂકવેલી ગોટલી હતી એ એડ કરીશું. અને પછી આ રીતે એને શેકી દેવાનું છે. હવે એમાં થોડો સહેજ સંચર પાવડર નાખીને એને શેકી દઈશું તો એનો સ્વાદ વધારે સારો આવશે. કેરીની ગોટલીમાં ખૂબ જ એવા વિટામિન્સ હોય છે. તો કેરીની ગોટલીનો મુખવાસ તૈયાર થઈ ગયો છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે.